પછી ફોન કર્યો તો મારા જેઠાણીને એમ કે નક્ષભાઈને લઈને આવે, પણ નક્ષભાઈને લઈને આવતા હતા ને ત્યારે એ મોટરસાઇકલમાંથી જરાક પડી ગયો હતો, એટલે બહુ વાગ્યું નહોતું પણ થોડું વાગ્યું તો દવાખાને એમાં બતાવવા તો આપણે જવું પડે, એટલે આગળનો વ્લોગ કાંઈ ઉતર્યો નહોતો. અને બધા એને રાધે રાધે. તો અમે જો આજ ગધડિયા જવાના છીએ આઈલી, તો તૈયાર થઈ ગયા છે એવી નાઈન, અને એ તો હાલતા ખાસ એવી મારા વારે આયાત છે હાલ જાય છે એવી નક્ષની માનતા હતી, એટલે ત્યાં ખોતો મૂકવાનો છે ને પગે લગાડવાનો છે ને મારે હાલીને જવાનું હતું, એટલે હવે હાલતા થઈ જશે એવી. તો આજે અમારે લગભગ આખો દી વિયો જાય છે આમાં આમાં હાલીને પગશું ને એવું કરશું ત્યાં 2-3 વાગી જશે નહીં? 7 વાગ્યા આપણે હાલતા છે. હા, થોડુંક મોડું થઈ ગયું છે, જવાનું હતું થોડુંક વહેલું પણ થોડુંક મોડું થઈ ગયું, તો કીધું હાલો ને જઈએ એવી માનતા તો ઉતરી જાય. બધાને રાધે રાધે. તો જો આપણે મામાદેવ વચમાં આપણે ગઢાળાની આ બાજુ આવ્યા છે, તો આપણે દર્શન કરી અને આગળ વધ્યું. જો આપણે તો અમે બે ખાલી જતા હતા હાલીને કે સવારમાં અમે નીકળી ગયા હતા. તો ધરુપભાઈ અમારે અમે નીકળી ગયા પછી નાવાનું બાકી હતું, એટલે પછી એનો ફોન આવ્યો કે મારે આવતાને આવવું છે એમ. પછી કીધું કે અમે ધીમે ધીમે હાલતા થાવી છીએ, તું મને હાલો. પછી જો આ ભાઈ હારે થઈ ગયા છે અને પથવારો કરાવવા. હા, પછી હારે થઈ ગયો અને પછી અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. તો જો આ અમારે હલી જાય છે અને સિરિયલ જોતી જાય છે પછી. હા, સિરિયલ જોવાનું કામ ને હાલવાનું છે. હાલતા હાલતા બાયું ને હક ન થાય, કાંક હોય કાંક લેવા કે સિરિયલ જોવાની છે. સિરિયલ જોવાનું શરૂ જ હોય એમ કે કામ કરતા હોય તો સિરિયલ શરૂ હોય, હાલતા હોય તો સિરિયલ શરૂ હોય, પણ સિરિયલ તો જોવાની જ એમ, સિરિયલ તો મેકવાની જ નહીં. તું લઈ લે. હું હાલતી થઈ ને તેરની મેં આ બોટલ લીધી છે, હજી કોઈ લેવડાતું નથી. હા તો કાંઈ વાંધો નહીં, લઈ લે. ઘડીક તો લેવડાવાય. ના ના ક્યાંય નથી નાખવાની, લઈ લે હાલ. તો હાલો આપણે ફટાફટ મળી હાલવા, એટલે ફટાફટ પલો કપાવા મળે. જો આ ગાડી વાળા ભાઈ જાય ને અમારે સામું જોતા જાય છે, એને એમ કે આવડા ક્યાં જતા છે, મારા ખિસ્સામાં ચશ્મા ભાળી ગયા ને. તો આપણે હવે અડધે પહોંચી ગયા છીએ અને ઓલા ગળે જે થાક તો નથી લાગ્યો, કે આખું બહુ કહેવાય નહીં એટલે થાક નથી લાગ્યો ને. અડધે પહોંચ્યા છીએ અને જો આરતીની હાલ્યા જાય છે. વિશમાં બોર ખાતા ખાતા હાલ્યા જાય એટલે વાલ લાગે પોગતા કા. તો હાલો આપણે ધીમે ધીમે ભણવી હાલવા હવે પહોંચી જાય, પછી દર્શન કરી લેવી અને માનતા હોય ઉતરી જાય એમ. અને માનતા હાલીને જવાની હતી એટલે હાલીને જવું પડે. જો આગળ તે બીજા ગામના છે એ જાય છે, એ અમારી આગળ હાલે જાય છે, એની હારે કઈ થતા નથી. એ તો ગાયન ઘા મણા છે હાલવા, અમે તો ગાયન ઘા આવ્યું તો આમ હારે જ નથી થતા એમ એમ કેમ હાલતા હોય છે. હાલો ધીરે ધીરે હાલવા મળી. તો આપણે હવે હાલતા હાલતા શિવરાજપુરના પાટિયા પહોંચી ગયા છે અને જો આરતીની હેલ્યું જાય છે, જો ધરૂપ ને બે. અને જો આ પવન ચકો છે ને આ જો કોક આવ્યા છે, ઓલા શું કહેવાય વીઆઈપી લોકો કે ને, આઈને કાંઈ ભાડું ન હોય. આ વીઆઈપી લોકોએ ફોટા મીણ્યા પાડવા. આ પવન ચકો છે. તો
જો ધરુભાઈ થાકી ગયા છે, મેડમ એ થાકી ગયા છે. મેડમ જો ફોનમાં મીનાત ઘુમડવા અને તો કડીક વિહામો લઈ લીધો. આ પવન ચકા પાસે બેઠા છીએ આપણે. અને અહીંયા શિવરાજપુરનું પાટિયું એમ તો આવી જાય છે. તો હવે આપણે ઘડીક બેસી જાય પછી મણવી હાલવા પાછા. કા ધરું પછી મણવી હાલવા. તો જો અમે શિવરાજપુર પાસે પગવા આવી જશે અને એ થાકી જશે તો એને દહડીને લઈ જાવ છું. હાલે એવા કઈ લાગતા નથી અને એ કેસ મારે એક પગ ભાંગી ગયો. એક પગે આમ રઘુ મને હતાણ થવા આવે. એક પગે તો હાલે છે હવે. તો ફાઇનલી આપણે હવે ગઢડિયા પહોંચવામાં સેવી. હવે નજીક જ છે, થોડાક જ આગા છે, 1-2 કિલોમીટર. અને થોડાક પોરો ખાઈ લેવી, વિહામો લઈ લેવી. તો આ વાહન સંભળાવવાનો છે, વાહનને વાવેલો અવાજ થાય ખોટો એમ એવો. તો આપણે બોલવી ન સંભળાય. તો આપણે હવે પગવામાં સેવી તો ઘડીક પોરો ખાઈ લેવી 5-10 મિનિટ ને પછી નીકળી જાય. એટલે હવે કાંઈ આગું નથી, હવે 1 કિલોમીટર હશે. એટલે તો જો આખો વળી વેલા તરત આવી જશે. એટલે અમે પગવામાં સેવી કાં તો હાલો આપણે હવે જય મેરડીમાં. જો આપણે હવે મેરડીમાં એ આવી ગયા છે ગઢડિયા. આરતીની જો આગળ હાલ્યા જાય છે અને આપણે થાકી ગયા છે એટલે આપણે રહ્યા છે વાહે. તો હાલો આપણે હવે ઘડીક વિહામો લઈ લેવી અને અમારા નક્ષભાઈ ને વિશાલભાઈ ને લઈને આવે છે એટલે ઘડીક કાલગન બેહવી. પડી જશે તો સામે મંદિર દેખાય છે કાશીમાનું. તો માંડ પૈજા થાકી જાય અને 1 વાગી ગયો. 7 વાગ્યાના અંદાજ હતા ને 1 વાગે પહોંચ્યા છે. તો જઈને દર્શન ને એવું કરી લેવી. ત્યાં નક્ષભાઈ ની આવી જાય અને રવિભાઈ આવી ગયા છે. બધાને રાધે રાધે. અમારે કાલ સાંજે જે વ્લોગ મૂકવાનો હતો એ કાંઈ મૂકવાનો નથી. અમે જતા હતા ગધડી આઈલીન અને પહોંચી ગયા. પછી ફોન કર્યો તો મારા જેઠાણીને એમ કે નક્ષભાઈને લઈને આવે, પણ નક્ષભાઈને લઈને આવતા હતા ને ત્યારે એ મોટરસાઇકલમાંથી જરાક પડી ગયો હતો. એટલે બહુ વાગ્યું નહોતું પણ થોડું વાગ્યું તો દવાખાને એમાં બતાવવા તો આપણે જવું પડે. એટલે આગળનો વ્લોગ કાંઈ ઉતરો નહોતો. અને કાલ સાંજે પછી બનાવવાનો સમય નહોતો એડો. મહેમાન ની આવતા બધા એટલે એડિટિંગ કઈ નથી થયો એમ કે એડિટિંગ નહોતો થયો અને મહેમાન હતા એટલે કાંઈ નવરાય કાંઈ મળી નહીં. કાલ સાંજે મેકવાનો હતો એટલે ન મેળાયો. એટલે આજ પાછો સાંજે મેક્યો છે. જેટલો વ્લોગ ઉતરો હતો એટલો સાંજે મૂક્યો. હા, બીજું આગળનું કઈ ઉતર્યું નતું, પડી ગયો હતો. એટલે આપણે એના દવાખાનામાં ધોળાધોળીમાં પછી કઈ વ્લોગ ઉતરે નહીં. આપણને તો એમ થાય ને કે એને કેટલુંક વાગ્યું હોય છે. ને નાનું બાળક તો કઈ કઈ ન હોય કે કેટલું વાગ્યું એમ. એટલે બીજું કઈ વધારાનું કઈ ઉતાર્યું નતું.